આજે જે ફોકસમાં છે ગૌરાંગજી, વિપ્રો સાથે એક શરૂઆત કરીશું ચર્ચાની, કારણ કે આજે જે અધિગ્રહણ કરવાના સમાચાર કંપની માટે જોઈ રહ્યા છે, હરમન કનેક્ટેડ સર્વિસીસનું જે બિઝનેસ અહીંયાથી કંપની એક્વાયર કર્યું છે, એને લીધે ફોકસ છે બ્રોકરેજ તરફથી, નમૂરા તરફથી ખરીદારીની સલાહ. પરંતુ આ જે ખરીદવાના જે એક્વાયર કરવાના જે સમાચાર વિપ્રો માટે આપણને આવતા જોઈ રહ્યા છે, કઈ રીતે તમે એને જોઈ રહ્યા છો? ઓર્ડર અલગ છે ચાંદની. તમે પરિણામ જુઓ તો બહુ જ મોટી નિરાશા. દિગ્ગજ આઈટી કંપનીમાં મારા ખ્યાલથી સૌથી ખરાબ પરિણામ તમે જોવા જાઓ તો નિરંતર એકાદ ત્રૈમાસિકને છોડીને નિરંતર વિપ્રોએ નિરાશ કર્યો છે. અને એ જ મોટું કારણ છે કે વિપ્રોના ભાવ જે છે એ છે, અને અંડર પરફોર્મન્સ તમને જોવા મળે છે. હવે આ ઓર્ડરને લઈને કેટલું મોટું યોગદાન ચોખ્ખા નફા પર આવે છે એ જોવાનું રહેશે. પણ અને આઈટી ક્ષેત્ર ઓવરઓલ ચાંદી તમે જોવા જાવ તો જે રીતના પરિસ્થિતિ છે અમેરિકાને લઈને, ટેરિફને લઈને, બજેટરી કટ્સ, ડિસ્ક્રિશનરી કટ્સ, અને જે રીતની સાવધાનીની ટિપ્પણી અમુક આઈટી કંપનીના મેનેજમેન્ટે પહેલા ત્રૈમાસિક બાદ આપી છે, તો આમ તો રિસર્ચ ટીમને ગમે છે ક્ષેત્ર આઈટી. એક નાનો ડિસ્ક્લોઝર આપી દઉં છું ચાંદી, કે જે બી રોકાણ લાયક ભલામણ આજે આ કાર્યક્રમમાં આપણે કરશું, આ અમારી રિસર્ચ ટીમ તરફથી ભલામણ છે. આમાં અમારી કંપની જીઓજેત અથવા મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ અમને મળતો નથી, અને કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ સ્તર પર અમે ભલામણ અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે એમનું રોકાણ હોય તો આઈટી ક્ષેત્ર પર અભિપ્રાય આપતા દિગ્ગજોમાં જો તમારે રોકાણ કરવું હોય, વિપ્રો પર તો હું ટિપ્પણી નહીં કરું કારણ કે અંડર પરફોર્મન્સ બહુ મોટું છે, તો ટીસીએસ, એચસીએલ ટેક આ પ્રાથમિકતાના છે. મિડ કેપમાં કોફોર્સ છે, એલટીઆઈ માઇન્ડટ્રી, એલએનટી ટેકનોલોજીસ છે, અને નાની આઈટી કંપનીઓમાં કેપીઆઈટી ટેક અને સાયન્ટ લિમિટેડ. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ચાંદની, દર્શક મિત્રોએ, કે કદાચ બીજા 3 થી 6 મહિનામાં, એટલે કે કદાચ બીજા ત્રૈમાસિકમાં અને થોડી ઘણી ખરાબ અસર આંકડાઓ પરિણામને લઈને ત્રીજા ત્રૈમાસિકમાં બી જોવા મળી શકે છે. એટલે 2-3 મહિનાનું વિચારધારા ન રાખો, લાંબા ગાળાની વિચારધારા રાખો, 1.5-2 વર્ષની. તો અવશ્ય જે મૂલ્યાંકન છે, જે કરેક્શન આપણે જોઈ રહ્યા છે આઈટી સેક્ટરમાં, એ લાંબા ગાળાને રણનીતિ માટે રોકાણ લાયક છે. લોંગ ટર્મ માટેનો વ્યૂ. અને દિગ્ગજમાંથી લાર્જ કેપ આઈટી, ટીસીએસ, એચસીએલ ટેક, મિડ કેપમાંથી કોફોર્જ, એલટીઆઈ માઇન્ડટ્રી, સ્મોલ કેપ આઈટીમાં કેપીઆઈટી, સાયન્ટ જેવી કંપનીઓ ફોકસમાં રાખી શકો છો. એ સાથે જ એક